ખડખડ વહેતી નદી હોય ને નદી કિનારે વસતા લોકો જો તરસ્યા રહે તો એ વાત કંઈક અજુગતી લાગે નહીં? આપને પણ સાંભળવામાં લાગતી હશે. જો કે આ તો હકીકત એ વિસ્તારની છે જે ગુજરાતમાં આવેલો છે, અને એ પણ છેક છેવાડે, જ્યાં જીવવા માટે જોખમ ખેડવું પડે છે, અને જોખમ ના ખેડો તો જીવવું અઘરું છે. माथे तपतो सूरज ने उबड़ खाबड़ जमीन पर डगला मांडती आ बहनो. નીચે ઉતરતા કશું નહીં થાય, પણ ઉપર બેડ ચડીને જવાનું એટલે અમને પગ લપસી જાય તો પડી જવાય. અમે 2-3 વેરી ખોદીને પછી પાણી લઈ જઈએ. 1 કલાક 2 કલાક લાગે બેડું ભરવાનું. વાત અહીં ગરમીની નથી, પણ એ 45 ડિગ્રી ગરમીમાં જેનાથી તરસ છીપાય છે તે પાણીની છે, જેની શોધ માટે જોજનો દૂર ભટકવું પડે છે. ગુજરાતનું આ છેલ્લું ગામ છે છોટી ઉંમર, જે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. હાલ આપણે એ જગ્યા ઉપર તો પહોંચી ગયા છે કે જ્યાં મહિલાઓ પહાડ ઉતરીને પાણી ભરવા માટે જવા મજબૂર છે. આપ જોઈ શકો છો કે આ ડુંગર વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે. અહીંની જે રહેતી મહિલાઓ જે છે તે આ જ રીતે પહાડો, આ જે કાચા રસ્તે ઉતરીને 2-3 બેડા પાણી ભરવા માટે મજબૂર છે. અને આજ આપણે આ જે રસ્તે હાલ જવાની કોશિશ કરી રહ્યા છે કે જે મહિલાઓ જે પાણી ભરવા ગઈ છે ત્યાં જવાની કોશિશ કરી રહ્યા છે. જીવ સાથે રમત રમવી પડે છે, અને જો જોખમ ન ખેડો તો તરસે મરવું પડે. સાંભળ્યું? આ શબ્દોની હકીકતને અમે અમારા કેમેરામાં કંડારવા માંગતા હતા, માટે અમે પણ નીકળી પડ્યા એ રસ્તે જે ખરેખર અઘરો હતો. જ્યાં ખાલી હાથે ચાલવું અઘરું હોય ત્યાં મહિલાઓ માથે 1 કે 2 બેડલા લઈને ચાલી નીકળે છે, કારણ કે સવાલ છે તરસનો. સૂકો ભટ્ટ વિસ્તાર, અને જ્યાં નજર કરો ત્યાં ડુંગરા જ ડુંગરા. આ દ્રશ્યો છે નસવાડી તાલુકાના છોટી ઉંમર ગામના. અહીં વસતા તમામ લોકોએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જાણે કે રીસરનો સંઘર્ષ ખેડવો પડે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનો અંતરિયાળ વિસ્તાર કહી શકાય કે નસવાડી તાલુકાનો છોટી ઉંમર જે છેલ્લું ગામ હશે. ગામમાં વર્ષો પહેલા બોર લગાવવામાં આવ્યા હતા, તે પણ સુકાઈ ગયા. છોટી ઉંમર ગામથી 3 કિલોમીટર દૂર કુપ્પા ગામ પાસે કેટલાક ગામના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 72 કરોડના ખર્ચે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો. પ્રોજેક્ટનું ટેસ્ટિંગ પણ કરાયું. કેટલીક જગ્યાએ વોટર લિફ્ટિંગ માટે સંપ પણ ઊભા કરાયા, પણ પાણી નથી આવ્યું. સરકારની પીવાના પાણીની સુવિધાનો બીજો કોઈ અહીં સ્ત્રોત જ નથી. અહીંના લોકોની સમસ્યા પણ એવી કે કૂવા કાંઠે તરસ્યા હોય. નર્મદા નદી પણ નજીક છે, પણ તેનો લાભ નથી મળતો. માટે આ રીતે જ ડુંગરા ખોંદો ને પાણીની શોધ માટે પહોંચી જાઓ. પાણીની અત્યારે તો ઘણી બધી તકલીફ છે. અત્યારે તો ઉનાળો છે એટલે અમારી જે બહેનો છે એ વેરી ખોદીને પાણી, આ પહાડી ઇલાકો છે એટલે કોતેડામાં વેરી ખોદીને પાણી લાવે છે. અને અમારી પડખે અહીંયા નર્મદા છે, પણ અહીંયા દૂર છે અને પહાડી ઇલાકો છે એટલે લઈ શકાય એવું નથી. પાણી મેળવવા અહીંના લોકો શું કરતા હશે તે જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે 1 કિલોમીટર દૂર આ ડુંગરા ચઢી ઉતરીને ખીણમાં જ્યાં મહિલાઓ વેરી ખોદેલા ખાડા પાસે કલાકો બેસી રહે. જ્યારે તેમાંથી પાણી આવે ત્યારે માંડ 1-2 બેડલા જ ભરાય. કેટલીક મહિલાઓએ તો વગર પાણીએ જ પાછા ફરવું પડે છે. જે દ્રશ્ય જોતા કોઈનું પણ મન કંપી ઉઠે. જેમને પાણી ન મળે તે મહિલા ગામથી અન્ય જગ્યાએ ફરી પાણીની શોધ માટે નીકળી જાય, જે પણ જોખમથી કમ નથી. સરકાર તો વિકાસ કરે એવું તો કે છે, પણ આ વિકાસ કરે દેખાતું જ નથી. જ્યાં માણસને ચાલવું મુશ્કેલ હોય તે વાહનો કેવી રીતે પહોંચે? 4 પૈડાવાળી ગાડીની કલ્પના તો આ લોકો કરી જ નથી શકતા.
આરોગ્ય ઇમરજન્સી હોય તો 108ની ગાડી પણ અહીં નથી પહોંચી શકતી. એટલે સમજી શકાય કે 21મી સદીમાં પણ સુવિધાઓ વગર જીવી રહ્યા છે મરવાના વાંકે. અમારે કુપા અને છોટી ઉંમર જતો રસ્તો 6 કિલોમીટરનો એટલો જ છે. હજુ પણ રસ્તો એવું માંગણી કરી છે કે અમે રસ્તો બને એવો, પણ અહીંયા રસ્તો બનતો જ નથી. કેટલા આઝાદીના કેટલા વર્ષો બાદ અમે ઢોલ નગારા સાથે બી જઈએ છીએ રસ્તા માટે, પણ રસ્તો કોઈ બનતો નથી અને 108 તો અહીંયા આવી નથી શકતી. અમે 108 માટે બી જઈએ છીએ, કહીએ છીએ, પણ કંઈ 108 આવતી જ નથી અને કંઈ અહીંયા રસ્તો બને તો 108 બી આવે ને, કંઈ અહીંયા 108 આવતી જ નથી. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના ભલે દાવા કરતી હોય સરકાર, પરંતુ રોડ, રસ્તા અને પાણીની મુખ્ય સુવિધાનો જ્યાં અભાવ જોવા મળે છે ત્યાં વિકાસના દાવા કઈ રીતે થઈ શકે? સવાલ એ જ છે કે ક્યારે આ ગામ સુધી વિકાસ પહોંચશે? શું જૂનવાણી સમયમાં જ આ લોકોએ જીવવું પડશે? સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.